આજે રાતે રસોઈમાં બનાવવાની હતી ચણાની દાળ, એટલે મેં અહીંયા ચણાની દાળ લઈ લીધી. પછી ચણાની દાળમાં જોઈ લીધું કાંઈ છે કે નહીં, તો કાંઈ હતું નહીં. અમે તો ચણાની દાળ ઘરે જ બનાવીએ છીએ. તમે બનાવો છો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. ઘરે બનાવેલી ચણાની દાળ બહુ મસ્ત થાય, અમે પણ એ જ બનાવીએ છીએ. પછી લઈ લીધી હતી ડુંગળી લઈને પછી મેં ડુંગળી સુધારી નાખીને પછી ત્યાંથી દાળ બાફા ડુંગળી હારે નાખી દઈએ તો દાળ સરસ થાય. તમે બધા હારે નાખો કે નહીં કોમેન્ટ કરજો. ને પછી હું દાળ બાફવા મૂકીને પછી મેં લઈ લીધું હતું લસણ આપણે જોઈએ એટલું જ ફોલીએ, કાંઈ ફ્રીજમાં ફોલીને રાખતા નથી. પછી ફોલી નાખ્યું લસણ ફોલીને પછી મેં બાંધી નાખ્યો તો લોટ બાંધીને પછી કરી નાખી હતી શાક વઘારવાની તૈયારી. અહીંયા સરસ મજાની જો આદુ લસણની પેસ્ટ બનાવી, ટમેટું અને મરચું સુધારી લીધું. પછી અહીંયા લઈ લીધા આખા મસાલા અને મીઠો લીમડો, અને અહીંયા લઈ લીધા હતા પછી દરેલો મસાલો બધો, જો ધાણા જીરું ચટણી હળદર. ને અહીંયા દાળ પણ આપણી બફાઈને થઈ ગઈ હતી તૈયાર. અને પછી મૂક્યું હતું તેલ ગરમ કરવા. તેલ ગરમ થઈ ગયું એટલે આપણે આખા મસાલા અને મીઠો લીમડો નાખી દીધો. પછી આપણે નાખી દીધો ટમેટું અને મરચું, એને સરસ રીતે આપણે તેલમાં સાતળી લેવાનું હતું. પછી નાખવાની હતી આપણે જે પેસ્ટ બનાવી હતી એ, અને પછી નાખી દીધી પેસ્ટ હારે નાખી દઈએ તો બહુ મસ્ત સ્વાદ આવે. બધા કેમ કરતા હોય ડાયરેક્ટ વઘાર નાખે, પણ એમાં આપણે વઘારીએ ને આવી રીતે વઘારીએ તો દાળ બહુ મસ્ત થાય. અને પણ સરસ રીતે તેલમાં સાતળીને પછી નાખી દીધા બધા મસાલા, ધાણા જીરું ચટણી હળદર અને હિંગ તો આપણે બધા શાકમાં નાખીએ. પછી વઘારને સરસ રીતે આપણે પાકવા દેવાનું. તો અહીંયા એક બાજુ વઘાર પાકતો હતો અને પછી આપણે જે આ વઘાર પાકી જાય એ આપણે નાખી દેવાનો હતો દાળમાં. એટલે સરસ રીતે વઘારને પહેલા પાકી લીધો ને પછી નાખી દીધો તો દાળમાં. થોડીક વાર દાળને ઉકળવા દીધી. પછી આપણી સરસ મજાની ચણાની દાળ ચોલ્યો બનીને થઈ ગઈ હતી તૈયાર. કેવી બની તમે બધા કોમેન્ટ કરજો. અને પછી શેકી નાખ્યા પાપડ અને કેરી સુધારી લીધી. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.